જૂના સમયમાં ચંદ્રમાણા ગામમાં વીરાવસા નામના એક ગરીબ પરંતુ અડગ ભક્ત રહેતા હતા. ગામના લોકો તેમને વીરા ભગત કહી બોલાવતા. તેઓ રોજ વહેલી સવારે ઉઠીને સિકોતરમાનું નામ લઈ દિવસ શરૂ કરતા. ઘર ગરીબ હતું પણ ભક્તિમાં કોઈ કમી નહોતી. વીરાવસાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. ખેતરમાં વરસાદ ન પડતો, પશુઓ બીમાર રહેતા અને ઘરમાં અનાજ પણ ઓછું પડતું. છતાં વીરા ભગત હંમેશા કહેતા, માતા સિકોતર મારી સાથે છે તો કોઈ દુઃખ લાંબુ નહીં રહે. ગામના કેટલાક લોકો તેમની આસ્થા પર હસતા. ભક્તિથી શું મળે એમ કહી મજાક કરતા. પરંતુ વીરા ભગત ક્યારેય ગુસ્સે ન થતા. તેઓ શાંતિથી માતાજીના મંદિરે દીવો પ્રગટાવી ભજન ગાતા. એક વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો. ગામમાં પાણીનો ટીપો ન રહ્યો. લોકો ગામ છોડીને જવા લાગ્યા. પશુઓ તરસથી મરવા લાગ્યા. ગામના વડીલો ભેગા થયા અને બોલ્યા, હવે બચવાનું કોઈ માર્ગ નથી. ત્યારે વીરા ભગત ઊભા થયા અને કહ્યું, આજે રાત્રે હું સિકોતરમાની આરાધના કરીશ. માતા જરૂર પરચો આપશે. રાત્રે ગામની બહાર આવેલા જૂના વાવ પાસે વીરા ભગત બેઠા. ચારે તરફ અંધારું, પવનનો સિસકારો અને નિર્જન શાંતિ. તેમણે માટીનો દીવો પ્રગટાવ્યો અને આંખો બંધ કરી માતાજીનું સ્મરણ શરૂ કર્યું. જય સિકોતરમા, જય સિકોતરમા. ઘંટો સુધી ભજન ચાલ્યું. અચાનક આકાશમાં વીજળી ચમકી. પવન તેજ થયો. દીવો બુઝાયો નહીં. વીરા ભગતને લાગ્યું કે આસપાસ અજવાળું ફેલાઈ રહ્યું છે. તેમણે આંખો ખોલી તો સામે લાલ ચુંદડી ધારણ કરેલ તેજસ્વી માતાજીનું સ્વરૂપ દેખાય. ચહેરા પર દિવ્ય તેજ અને આંખોમાં કરુણા. સિકોતર માતા બોલ્યા, વીરા, તારી ભક્તિએ મને પ્રસન્ન કરી છે. કાલે સવારમાં ગામના પૂર્વ ભાગે ખોદકામ કરાવજે. ત્યાંથી પાણી નીકળશે અને ગામ ફરી જીવતું થઈ જશે. વીરા ભગત માતાજીના ચરણોમાં પડી ગયા. સવાર થતાં ગામ લોકોને બધું કહ્યું. કેટલાક માન્યા નહીં, પરંતુ ઘણા લોકો ખોદકામ કરવા ગયા. થોડી જ વારમાં જમીનમાંથી પાણીનો ઝરણો ફૂટી નીકળ્યો. જય સિકોતરમા ના જયકારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું. ગામમાં ફરી હરિયાળી આવી ગઈ. લોકોના દિલમાં માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા જન્મી. જે લોકો પહેલા મજાક કરતા હતા તેઓ પણ વીરા ભગત પાસે માફી માંગવા આવ્યા. પણ પરચો અહીં પૂરો નહોતો. એક રાત્રે ગામમાં ભયંકર આગ લાગી. ઘાસના મકાનો સળગવા લાગ્યા. લોકો ડરી ગયા. આગ ધીમે ધીમે વીરા ભગતના ઘરની તરફ વધી રહી હતી. વીરા ભગત ઘરની બહાર ઊભા રહી માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા, હે સિકોતરમા, ગામને બચાવો. એટલામાં અચાનક પવનની દિશા બદલાઈ ગઈ. આગ ગામની બહાર વળી ગઈ અને વરસાદ વરસવા લાગ્યો. લોકો આશ્ચર્યમાં પડી ગયા. બધાએ આને સિકોતરમાનો પરચો માન્યો. સમય પસાર થયો. વીરા ભગતનું નામ દૂર દૂર સુધી પ્રસિદ્ધ થયું. લોકો તેમની પાસે આશીર્વાદ લેવા આવવા લાગ્યા. પરંતુ વીરા ભગત હંમેશા કહેતા, હું કંઈ નથી, બધું સિકોતરમાની કૃપા છે. વર્ષો પછી વીરા ભગત વૃદ્ધ થયા. એક દિવસ તેઓ મંદિરમાં ભજન કરતા હતા. ભજન વચ્ચે જ તેમના ચહેરા પર અદ્ભુત તેજ આવ્યું. ગામ લોકોએ અનુભવ્યું કે આખું મંદિર સુગંધથી મહેકી રહ્યું છે. ગામ લોકોએ અનુભવ્યું કે આખું મંદિર સુગંધથી મહેકી રહ્યું છે. વીરા ભગતે ધીમેથી આંખો બંધ કરી અને બોલ્યા, માતા મને બોલાવે છે. એમ કહી તેઓ શાંતિથી માતાજીના ચરણોમાં લીન થઈ ગયા. આજે પણ લોકો કહે છે કે જ્યાં વીરાવસાએ ભક્તિ કરી હતી ત્યાં રાત્રે દીવો પોતે જ પ્રગટે છે અને સચ્ચા દિલથી પ્રાર્થના કરનારને સિકોતરમાં આશીર્વાદ આપે છે. ત્યાર પછી અનેક જગ્યાએ સિકોતરમાને લોકો પૂજવા માન્યા. તેમાંથી એક ગામ છે ઓગણજ, અને ત્યાં વસેલા રંજ્યા શાખના રબારી સિકોતરમાને બહુ માને છે. એટલે લોકો ઓગણજના રંજ્યાની સિકોતરના નામથી તે ગામને ઓળખે છે. જય સિકોતરમા, જય વીરા ભગત.